સુરતમાં ગૌવંશના મોતને લઈને પશુપાલકો સાથે ગૌરક્ષકોમાં રોષ જોવા મળ્યો છે. સુરતમાં જીઈબીની બેદરકારીને કારણે ત્રણ નિર્દોષ ગૌવંશ મોતને ભેટ્યા હોય. ગૌવંશના મોતને કારણે પશુપાલકો અને સાથે ગૌરક્ષકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સુરતમાં ગૌવંશના મોતને લઈને પશુપાલકો સાથે ગૌરક્ષકોમાં પણ રોષ જોવા મળ્યો છે અને આ વખતે ગૌવંશની મોતનું કારણ જીઈબી બન્યું છે. વાત એમ છે કે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં જીઈબીની બેદરકારીને કારણે ત્રણ ગૌવંશના મોત નિપજવા પામ્યા હતા, જેને લઈને પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ત્રણ ગૌવંશના મોતને લઈને ગૌરક્ષકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. તો જીઈબીની બેદરકારીને લઈને પશુપાલકોએ જહાંગીરપુરા પોલીસ મથકે જઈ જીઈબી વિરુદ્ધ ફરિયાદની માંગ કરી હતી. આ અંગે સામાજિક આગેવાન ધર્મેશ ગામીએ વધુ માહિતી આપી હતી. ગૌરક્ષા મંચ અધ્યક્ષ ધર્મેશ ગામી સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આજે ત્રણ ગૌમાતાના જીઈબીના ઇલેક્ટ્રિક તાર ખુલ્લા હોવાના કારણે મોત થયા છે કરંટ લાગવાથી. જે પણ આમાં કસૂરવાર હોય જીઈબીના કર્મચારી, તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ, તેમના વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ અને જે કંઈ ત્રણ ગાયો મરી ગઈ છે એના માલિકને વળતર જીઈબી તરફથી આપવામાં આવે એવી ચોક્કસ અમારી માંગ છે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદની તજવીજ ચાલુ છે, પરંતુ જેમ જ્યારે પણ વરસાદ આવવાનો હોય એની તૈયારીના ભાગરૂપે જીઈબીએ હંમેશા કામ કરવાનું હોય, પણ ક્યાંક ને ક્યાંક ગફલત રાખતા હોય છે. ઘણી જગ્યા પર એવા વાયરો ખુલ્લા હોય છે, ઘણી જગ્યાએ પર પેટીઓ ખુલ્લી હોય છે, ઘણી જગ્યાએ પર એવા મીટરો હોય તે પણ ખુલ્લા હોય છે અને ઘણી જગ્યાએ ઘણા લોકોને કરંટ લાગતા હોય છે. તો આ જે વારંવાર બેદરકારી ભર્યું જે વર્તન છે જીઈબીનું, એ બિલકુલ યોગ્ય નથી અને આમાં વળતર ચૂકવવું અને કાયદાકીય પગલાં લઈ અને એમને કાયદાનું ભાન કરાવવું જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમની પાસેથી વળતર મળવું. સુરતમાં જીઈબીની બેદરકારીને કારણે ત્રણ ગૌવંશના મોત નિપજ્યા હોય, જેને લઈને પશુપાલકો સાથે ગૌરક્ષકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.